સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા રામજી મંદિર ઓવારા પાસેના એક જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ચોરોએ મંદિરના નકશીકામમાં બનાવેલા મોરને તોડી માત્ર અડધો ફૂટ જેટલી જગ્યામાંથી પ્રવેશ કરી દાનપેટીમાંથી રોકડ અને ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના ચક્ષુની પાપડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે ચોર દેરાસરની અંદર પ્રવેશ કરે છે। સૌપ્રથમ એક ચોર દેરાસરના નકશીકામમાં બનેલા મોરને તોડી તેમાંથી અંદર ઘૂસે છે। આ માટે તેણે માત્ર અડધો ફૂટ જેટલી નાની જગ્યાનો ઉપયોગ કર્યો હતો। અંદર પ્રવેશ કર્યા બાદ તે પોતાનો નકાબ ઊંચો કરે છે અને ત્યારબાદ અન્ય ચોર માટે દરવાજો ખોલે છે। બંને ચોર દેરાસરમાં પ્રવેશ્યા બાદ સૌથી પહેલા દાનપેટીને તોડી નાખે છે અને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી કરે છે। ત્યારબાદ તેઓ ભગવાનની મૂર્તિ પરથી ચાંદીથી બનેલા ચક્ષુની પાપણ પણ ચોરી જાય છે। સીસીટીવીમાં ચોરોના હાથમાં એક રોકડ અને ચોરી કરાયેલા રૂપિયા જોવા મળે છે। પોલીસના અંદાજ મુજબ કુલ 70,000થી વધુની મત્તાની ચોરી થઈ છે। આ સમગ્ર મામલે દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને બંને ચોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। સીસીટીવીમાં ચોરોનો સ્પષ્ટ ચહેરો ન દેખાતો હોવા છતાં પોલીસે આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે, જેથી ચોરો સુધી પહોંચી શકાય। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર ઓવારા પાસે જૈન દેરાસર આવેલું છે। એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમોએ પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રૂપિયા અને જે બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે, સિલ્વરની ચાંદીની, તો બે આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે। સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે, એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।